કચ્છથી સમાચાર મળ્યા છે કે મોથાળા હાઈસ્કૂલ ખાતે તારીખ 23 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું વિજ્ઞાન પ્રેમી વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ભવ્ય કાર્યક્રમ GCERT મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી। 37 વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સને વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કર્યા, જેમાં ટકાઉ ખેતી, નવીન ઉર્જા અને ટેકનોલોજી જેવા વિષયો સમાવેશ થાય છે। જિલ્લા શિક્ષણાધિકારી તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા બાળકોને અભિનંદન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। 800થી વધુ વિદ્યાર્થીઓ અને અનેક મહાનુભાવો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। હું સંજય આર શ્રીવાસ્તવ, SBS કન્વીનર, અબડાસા શ્રી જામ અબડા શાળા વિકાસ સંકુલ તથા આચાર્ય શ્રી શાશ્વતમ સંચાલિત મોથાળા હાઈસ્કૂલ આજ રોજ 23/9/2025ના મંગળવારે અબડાસા તાલુકાને SVSની જેટલી શાળાઓ છે એનો વિજ્ઞાન પ્રદર્શન મોથાળા હાઈસ્કૂલ ખાતે રાખેલ છે। મોથાળા હાઈસ્કૂલના આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લાના આપણા માનનીય સંજયભાઈ પરમાર ડીઓ સાહેબ હાજર રહ્યા। એમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મારવાડાભાઈ, મંસૂરી એસોસિએશન EI ભુજ કચ્છ આજ રોજ સારસ્વતમ સંચાલિત મોથાળા હાઈસ્કૂલ ખાતે GCERT પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ કચ્છ આયોજિત બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26માં અમારા જિલ્લાના રાબર અને વડા સંજયભાઈ પરમાર સાહેબ સાથે સાથે જિલ્લાના અને તાલુકાના તમામ પદાધિકારી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં આ જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું। અબડાસા તાલુકાની તમામ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 40 કૃતિઓ સાથે બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો। તમામ હાઈસ્કૂલો એના સાથે નમસ્કાર, હું સંજય આર શ્રીવાસ્તવ, SBS કન્વીનર, અબડાસા શ્રી જામ અબડા શાળા વિકાસ સંકુલ તથા આચાર્ય શ્રી શાશ્વતમ સંચાલિત મોથાળા હાઈસ્કૂલ આજ રોજ 23/9/2025ના મંગળવારે અબડાસા તાલુકાને SVSની જેટલી શાળાઓ છે એનો વિજ્ઞાન